નમસ્કાર મિત્રો, આજે અમારી ટીમ પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આછેડા ગામમાં. અહીંયા સંત રામપાલજી મહારાજજીના એક દિવસ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે અને બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળી રહ્યા છે અને આજુબાજુના જે માણસો પણ આવ્યા છે તો એમના વિશે આપણે એમને પણ પૂછીશું કે સંત રામપાલજી મહારાજજીનો સત્સંગ સાંભળ્યો તો તમને શું એમાંથી જાણવા મળ્યું. તો આપણે એમને જોડે આપણે ચર્ચા કરીશું. અહીંયા આ બધા કાકાઓ આવ્યા છે તો એમના પાસે આપણે ચર્ચા કરીશું. તો આપણે પહેલાં પૂછીશું કે ક્યાંથી આવ્યા છે. તો અહીંયા કાકા આવ્યા છે એમને પૂછીશું આપણે. નમસ્કાર કાકા. નમસ્કાર. ક્યાંથી આવ્યા છો? હું આછેડા. અહીંયા તમે શું અહીંયા કરો છો? હું આ સંસ્થાના વહીવટદાર છું. આ સંસ્થાનું નામ સુરવાની જગ્યા રજિસ્ટ્રેશન નોંધાયેલી સંસ્થા છે. ત્યાં સંત રામપાલજી મહારાજનો 2 વખત પ્રોગ્રામ પણ સારો થઈ ગયો. એમના સાનિધ્યમાં આવેલા તમામ વ્યક્તિઓ વ્યસન મુક્ત બનેલ છે. એમનો સત્સંગ સાંભળીને લોકોને સુખ શાંતિ પણ મળેલી છે. પ્રોગ્રામ બહુ સરસ છે, આનંદ આવે એવો પ્રોગ્રામ છે અને લોકો એનાથી વ્યસન મુક્ત અને એમને આત્માને બહુ શાંતિ મળે. થેન્ક યુ સર. તો આપણે એમાં અહીંયા જે ટ્રસ્ટી છે એમના જોડેથી આપણે સાંભળ્યું. હવે જે સંત રામપાલજી મહારાજજીના ભક્તો છે તો એમને પણ પૂછીશું કે ક્યાંથી આવ્યા છે અને કેટલા દૂરથી આવ્યા છે અને અહીંયા તમે સત્સંગ સાંભળવા આવ્યા અને સંત રામપાલજી મહારાજજીનો સત્સંગ સાંભળો છો તો એનાથી તમને જે નામ લીધું છે એનાથી શું શું તમને લાભ મળ્યા છે એમના વિશે પણ આપણે પૂછીશું. નમસ્કાર સર. સત્સાઈ. ક્યાંથી આવ્યા છો? એટા ગામથી આવ્યા, ધાનેર તાલુકો. શું નામ છે? ધન્નાદાસ. તો તમે એટલા દૂરથી અહીંયા સત્સંગ સાંભળવા આવ્યા છો તો સંત રામપાલજી મહારાજ એવું તો શું તમને જ્ઞાન આપે છે? અમે સાંભળ્યું છે કે સંત રામ માલજીનું જે જ્ઞાન છે અમૃત જ્ઞાન છે અને બધાને બંધન કરતા છે. અમને બહુ સારું લાગ્યું છે, એના માટે અમે અહીંયા આવ્યા છીએ. અને એમના જોડે આવો મંત્ર છે કે આપણી આત્માની મુક્તિ કરી શકાય, આવો માર્ગ બતાવ્યો છે. એના માટે અમે આવ્યા છીએ અહીંયા. અમને એમનું જ્ઞાન સારું લાગવાથી અમે એટાથી અહીંયા ડીસા આવ્યા, ડીસાથી અહીંયા આછેડા ગામમાં આવ્યા છીએ. બીજા પણ ભક્તો છે તો એમને પણ પૂછીશું આપણે. ઠીક છે જી. બસ સત્સાઈ. અહીંયા એ પણ એક આવ્યા છે કાકા. એ ક્યાંથી આવ્યા છે? ક્યાંથી આવ્યા છો? મકડાલા. તમે મકડાલાથી અહીંયા આવ્યા છો, કેટલું દૂર પડે છે? મકડાલા તો ઘણો દૂર પડે છે, દેવદર તાલુકો છે આપણો. તો તમે અહીંયા એટલા દૂરથી આવ્યા તો સંત રામપાલજી મહારાજજીનું તમે નામ લીધેલું છે? હા, લીધેલો છે. તો તમને એવું તો શું તમને જાણવા મળ્યું, એવું શું જ્ઞાન તમને સંત રામપાલજી મહારાજજીએ આપ્યું કે તમે એમના જોડેથી નામ લીધું? જ્ઞાન આ સારો અમને દેખાણો છે અને ખૂબ જ્ઞાન સારો છે, એના કારણે જ આ જ્ઞાન લીધું છે અમે. બીજા પણ સમાજમાં અલગ અલગ છે અને એ પણ જ્ઞાન આપી રહ્યા છે તો એમનું જ્ઞાન કેવું છે અને સંત રામપાલજી મહારાજનું જ્ઞાન કેવું છે એ દર્શકોને એકવાર બતાવો. આ જ્ઞાન ખૂબ સારું છે. આ જ્ઞાન અમને ખૂબ સારું લાગ્યું ત્યારે જ અમે આવ્યા છે. તમે પહેલાં જે તમે ભક્તિ કરતા હશો અને આ જે સંત રામપાલજી મહારાજજીની ભક્તિ કરો છો એમાં કેટલો ફરક છે? આમાં આમાં ફરક છે. આ તો શાસ્ત્ર વિરુદ્ધ આપણે શાસ્ત્ર વિરુદ્ધ હતો એ આ શાસ્ત્ર આપણે અનુકૂળ જ છે. આ ભક્તિ ખૂબ સારી છે. એટલે કે સંત રામપાલજી મહારાજજી શાસ્ત્ર અનુસાર ભક્તિ બતાવી રહ્યા છે. હા, શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવેલી છે. આ ભક્તિ સત્ય બતાવેલી છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. સત્સાઈ. બીજા પણ કાકા આવ્યા છે એમને પણ પૂછીશું. નમસ્કાર સર. સાહેબ. ક્યાંથી આવ્યા છો? એટા ગામથી. ક્યારે નામ લીધું તમે? 3 મહિના થયા. તો તમે જે ભક્તિ કરો છો સંત રામપાલજી મહારાજજીની એમાંથી તમને શું જાણવા મળ્યું? સારા બાદે રીતે વિચાર બીજા આવ્યા અને સારી ભક્તિ કરી એવી રીતે વિચાર ઊંચા આવ્યા. પહેલાં તમે કોઈ વ્યસન બીજે કરતા હતા? પહેલાં બીડી પીતો પણ બીડી હવે છોડી નાખી. સંત રામપાલજી મહારાજજીના ઉપદેશ લીધા પછી છોડી દીધી બીડી? હા, છોડી દીધી. તો દેખો મિત્રો, સંત રામપાલજી મહારાજજીના નામ લેવા માત્રથી વ્યસન મુક્ત થઈ જવાય છે અને સમાજમાં ફેલાયેલી જે કુરીતિઓ છે એનાથી પણ આપણે નાબૂદ બની જઈએ છીએ. તો બીજા પણ કાકા છે એ ક્યાંથી આવ્યા છે આપણે પૂછીશું. નમસ્કાર સર. સત્સાઈ. ક્યાંથી આવ્યા છો? મોરીલા ગામ, થરાદ તાલુકો.
શું નામ છે તમારું? કરશનભાઈ. તો તમે એટલા દૂરથી આવ્યા છો, તો એવું તો સંત રામપાલજી મહારાજજી શું સત્સંગમાં બતાવે છે કે તમે એટલા દૂરથી હવે આવ્યા છો? સંત રામપાલજી મહારાજ તો આત્મજ્ઞાન બતાવે છે અને જગતના દુઃખ પણ દૂર કરે છે. અમે દુઃખને કારણે આવ્યા છે અને આત્મજ્ઞાન પણ પરમાત્માએ દેહથી મળી ગયું. થેન્ક યુ સર. સચ્ચાઈ. તો આવી રીતે દેખો, અલગ અલગ ભક્તોના આપણે અનુભવ જોયા. સંત રામપાલજી મહારાજજીનો જે નામ લીધું જે ભક્તોએ, તો એમના અનુભવ આપણે જોયા. આવી રીતે જોતા રહો हमारी चैनल सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।